નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા તાલુકા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે કનુભાઈ ગોહેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે વાઘોડિયા તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ ઉમેદવાર કનુભાઈ ગોહેલનું સ્વાગત કર્યું હતું। ફટાકડા ફોડીને તેઓ દ્વારા જશ્ન મનાવવામાં આવ્યો। સાથે જ કનુભાઈ ગોહેલને ફુલહાર કરીને તેઓને તમામ કોંગી કાર્યકર્તાઓ દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મારી પર જે વિશ્વાસ મૂકી અને મારું નામ જાહેર કર્યું છે, ઉમેદવાર તરીકે મારું નામ જાહેર કર્યું છે, એ સર્વે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય મહાનુભાવો માનનીય શક્તિભાઈ ગોહિલ સાહેબ, માનનીય આદરણીય અમિતભાઈ સાહેબ, માનનીય ભરતભાઈ સાહેબ, માનનીય સિદ્ધાર્થભાઈ સાહેબ, સર્વે ગુજરાતનું બેવડી મંડળના હું આભારી છું। હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારી પર જે પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિશ્વાસ મૂક્યો છે એને હું પૂરેપૂરું અમલ કરીશ અને પાર્ટીના સિદ્ધાંતોને લોકોના સુધી લઈ જઈશું। વડોદરા અને વાઘોડિયાના મતદારો પર મને પૂરેપૂરો વિશ્વાસ છે, મને કે જરૂર અમને મત આપશે અને જરૂર અમે ભવ્ય વિજય મેળવીશું એવી મને આશા છે।